રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 24 ડિસેમ્બર 2025 રાજકોટના માર્કેટ યાર્ડમાં આપણે જોઈએ તો આ મેથી જે મેથીમાં 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરી વેચાય છે, જે 3 રૂપિયા પૂરી પણ વેચાય છે। મેથીમાં એકદમ મંદી પડી ગઈ છે। શું નામ ભાઈ? ગૌરાભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ વડાળીથી આ મેથી લઈને આવે છે। આપણે આ જીતુભાઈ પુદીના વાળા કમલ પર ના કાયમી 1 નંબર પુદીનો લઈને આવે છે। આવો જો માર્કેટનો 1 નંબર પુદીનો। આપણે પાઉજા ધાણા જોઈએ તો એકદમ ચોખ્ખું છે, દાગદુગ વગરનું, પણ મંદીના હિસાબે 20 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? ભરતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભીમગઢથી આવે છે આ પાઉજા ધાણા લઈ। આપણે આ મોગરી જોઈએ તો 6 પીસ મોગરી આવે છે અને જેમાં 40 રૂપિયા આ બંડલ વેચાય છે મોગરીનું। અને જે બેડી ગામથી આવે છે અને આપણે વિશાલભાઈ મોગરી લઈને આવે છે। ગુડા બહુ છે વિશાલભાઈ? ગુડામાં પણ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો આ પાથરો ઉધડો વેચાય છે, અંદાજે 2.5 થી 3 કિલો જેવો વજન આવે છે। ડુંગળી મૂક્યું આપણે ડુંગળી જોઈએ તો એમાં આપણાથી એવરેજ બજાર છે, જે હારી ડુંગળી 20 માં વેચાય છે અને મીડિયમ ડુંગળી 10 થી 15 રૂપિયા કિલો વેચાય છે। અને આપણે રાજુભાઈ ભાઈનું નામ છે જે ડુંગળી વેચે છે। આપણે મીઠા લીમડો જોઈએ તો અત્યારે માર્કેટમાં થોડીક મીઠા લીમડામાં સોલ્ટેજ છે, જે આવડું પૂરીઓ આવે છે જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। અને આપણે જયપાલસિંહ ભાઈનું નામ છે જે મીઠો લીમડો વેચે છે। મેથી આપણે જોઈએ તો દેશી મેથી છે, હાવ ઝીણા પાંદી, એમાં 1-2 રૂપિયા પૂરીઓ વેચાય છે। મેથીમાં જોઈએ તો માર્કેટમાં ભયાનક મંદી પડી ગઈ છે। આપણે ભરતભાઈ અને ગોપાલભાઈ આવે છે ચિરોડાથી, 2 ભાઈ મૂળાની મેથી લે છે। આપણે તાંજરીઓ જોઈએ તો મીડિયમ તાંજરીઓ છે, જે 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી તાંજરીઓ વેચાય છે। મેથીમાં મંદી છે એટલે તાંજરીયામાં પણ મંદી છે। અને આપણો દેશી તાંજરીઓ જોઈએ તો એમાં તો 2 રૂપિયા અને 3 રૂપિયા વેચાય છે। દેશી તાંજરીઓ છે, હાવ ઝીણા પાંદો। શું નામ ભાઈ? સુકાભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ ખેડીથી આવે છે આ તાંજરીઓ અને મેથી લઈને। આપણે મેથીમાં જોઈએ ને એકદમ મંદી પડી છે। ગુલાબ જેવી મેથી શું ભાવ વેચો? ગુલાબ જેવી મેથી પણ વેચાતી નથી, એકદમ મંદી પડી ગઈ છે। આપણે બીટ જોઈએ તો 1 નંબર છે, ચટાકેદાર લાલ બીટ છે, જે 15 નંગનો પાથરો આવે છે અને 80 રૂપિયાનો ભાઈ વેચે છે। શું નામ ભાઈ? વિપુલભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ થી બીટનું વેચાણ કરે છે। આપણે પાલક જોઈએ તો માર્કેટનો 1 નંબર પાલક છે, એકદમ લીલો એવો છે, ગ્રીનરી પાલક છે, આખા પાનનો પાલક છે, જેમાં 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું। કયું ગામ ભાઈ? જે ભાઈ ખેડીથી આવે છે, શું નામ? ગોરધનભાઈ ખેડૂતનું નામ છે ને ભાઈ ખેડીથી આવે છે પાલક લઈ। ડુંગળી બહુ છે ભાઈ? આપણે જોઈએ તો ચોખ્ખી ડુંગળી છે, 1 નંબર લીલા પાંદની, થોડીક ગાંઠિયાવાળી છે, પણ મંદીના હિસાબે 20 રૂપિયા કિલો વેચાય છે હારી ડુંગળી પણ, જે વિક્રમભાઈ ધમલ પરથી લઈને આવે છે આ ડુંગળી। આપણે લસણમાં જોઈએ તો એવરેજ બજાર ઘણા ટાઈમથી જળવાઈ રહી છે। 1 નંબર લસણમાં 50 રૂપિયા કિલો વેચાય છે અને દેવજીભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આ લસણ લઈને આવે છે। આપણે મોટા પાન જોઈને અળવીના તો 15 રૂપિયાનું પૂરીઓ વેચાય છે, જે આવડું પૂરીઓ આવે છે। અને આ નાના પાન છે, જે 10 રૂપિયાનું આવડું પૂરીઓ આવે છે અને ભાઈ રવિભાઈ જેનું વેચાણ કરે છે। અને આ પાન જોઈને તો સોમનાથ વેરાવળ સાઈડથી આવે છે, એકદમ ગ્રીનરી આવે છે, જે નારિયેળીમાં હોય છે પાન। આપણે આમ જોઈને તો માર્કેટનું સારામાં સારું ધાણા છે, પાઉજા ચોખ્ખું ડાગનું વગરનું, આપણે જોઈએ તે પ્રમાણે છે ટૂંકું ને વજન વગરનું પણ છે, પણ મંદીના હિસાબે આમાં પણ 20-25 રૂપિયા કિલો વેચાય છે। અને વાઘાભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ ભોજપુરીથી આવે છે માલમાં બુધવાર છે પણ માર્કેટમાં મંદી છે। માલ ઘણો બધો આવ્યો છે માર્કેટમાં શિયાળાના હિસાબે અને માલમાં મંદી છે। બુધવાર છે પણ હાલતો નથી। બીટ જોઈએ તો 7-8 રૂપિયા કિલો વેચાય છે, સેજ નબળું એવું બીટ છે।
અને મેથીમાં જોઈને તો હાવ મંદી પડી ગઈ છે. આ દેશી ધાણા દેશી ધાણામાં પણ 18-20 રૂપિયા કિલો વેચે છે, જે વિશાલભાઈ વેચે છે. આજે માર્કેટમાં મેથી એટલી બધી આવી છે ને તો વેચાવાની શક્યતા નથી, મેથી પડી રહે. અને ધાણામાં પણ કાંઈ ખાસ એવી બજાર આજે છે નહીં. આપણે આ રાયની ભાજી છે, સરસો ભાજી, જે પણ મીડિયમ છે, જેમાં 3 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે રાયની ભાજીમાં.